बराबर ध्यान आपजो। એટલે સમીકરણની અંદર યથાર્થ ત્યારે હોય અથવા તો આપણે સમીકરણ આપણને એવું કે યથાર્થ સમીકરણ છે તો જ્યાં આગળ સરવાળો કે બાદબાકી થયેલા હોય, બરાબર સમજો, જ્યાં આગળ સરવાળો કે બાદબાકી થયેલા હોય એ બંનેના પરિમાણિક સૂત્ર સરખા જ લેવાના હોય છે। એટલે તમારે એવા પદ પકડવાના કે જ્યાં આગળ સરવાળો કે બાદબાકી થયેલા હોય અને એના બંનેના પરિમાણ સરખાઈ દેવાના, બરાબર। આવો આપણે ગયા વખત દાખલો ગણાયેલો। હવે આજે આપણે બીજો દાખલો લઈએ છીએ આ જ મેથડનો। તો તમને આ સમીકરણ તમને આપેલું છે ભાઈ v ઇઝ ઇક્વલ ટુ v0 b અપોન t પ્લસ c અને બરાબર at, જ્યાં v જે છે ને એ પદાર્થનો અંતિમ વેગ છે, v0 પ્રારંભિક વેગ છે અને t છે ને સમય છે। તો અહીંયા આગળ અચળાંક જે છે આ b અને આ c ના પારિમાણિક સૂત્ર શોધવાના છે, બરાબર। હવે તમારે જોઈ લેવાનું કે ભાઈ કે અહીંયા આગળ જ્યાં જ્યાં સરવાળો થયેલો હોય કે બાદબાકી થયેલી હોય એ બધાના પરિમાણ સરખા હોય। તો તમે જુઓ કે અહીંયા આગળ સરવાળો થયો છે v0 અને b અપોન t પ્લસ c, એની વચ્ચે સરવાળો થયેલો છે તો આ બધાના પરિમાણ સરખા હશે। એટલે આ પદનું પરિમાણ, આખા આ પદનું પરિમાણ અને આખા આ પદનું પરિમાણ તથા આ બાજુના બધાના પરિમાણિક સૂત્ર કેવા સરખા જ હોય, કારણ કે આપેલું સમીકરણ તમને કેવું યથાર્થ છે, સાચું છે એવું કીધેલું છે, એટલે બધાના પારિમાણિક સૂત્ર સરખા હોય। હવે તમારે જોવાનું કે સરવાળો, એની અંદર સરવાળો ક્યાં થયો છે, તો તમે જુઓ કે ટી અને સી જે છે ને, આ ટી અને સી, આ ટી અને સી ની અંદર સરવાળો થયો છે। તો આપણે અહીંયાથી લખી શકાય કે ભાઈ કે ટી નું પરિમાણ, ધ્યાન આપજો ભાઈ, ટી અને સી નું પરિમાણિક સૂત્ર સરખું હોય તો આપણે લખી શકાય ભાઈ કે ટી નું પારિમાણિક સૂત્ર, ટી નું પારિમાણિક સૂત્ર બરાબર સી નું પારિમાણિક સૂત્ર, કારણ કે બંનેની વચ્ચે સરવાળો થયેલો છે। જ્યાં આગળ સરવાળો થયો હોય બંનેના પરિમાણિક સૂત્ર સરખા હોય, એટલે ટી અને સી ની વચ્ચે સરવાળો થયો છે તો ટી અને સી નું સૂત્ર સરખું હોય, કારણ કે આપણે સી નું સૂત્ર શોધવાનું હતું તો આપણે આ બંનેના સૂત્ર કેવા સરખા જ હોય। ચલો ટી એટલે સમય કહેવાય, તો ભાઈ સમયનું પારિમાણિક સૂત્ર આવે m0 l0 અને t1, એનો એકમ સેકન્ડ છે અને બરાબર સી, તો માટે સી નું પારિમાણિક સૂત્ર થઈ ગયું c ઇઝ ઇક્વલ ટુ m0 l0 અને t1, બરાબર। તો આ જે થઈ ગયું આપણું ઇક્વેશન નંબર 1। તો ભાઈ સી નું પારિમાણિક સૂત્ર થઈ ગયું m0 l0 અને t1, એટલે પહેલું આપણે સી નું આવી ગયું, બરાબર। એટલે જ્યાં આગળ સરવાળો થયો હતો, મેં ટી અને સી ની વચ્ચે સરવાળો હતો તો ટી નું સૂત્ર અને સી નું સૂત્ર સરખું હોય, ટી એટલે સમય કહેવાય, સમયનું પરિમાણ આવે m0 l0 t1, માટે સી નું પારિમાણિક સૂત્ર છે m0 l0 t1, બરાબર। હવે બીજું મેળવવાનું છે એ નું। તો તમે જુઓ કે મેં તમને કીધું એમ કે બધાના પારિમાણિક સૂત્ર સરખા જ હોય, જ્યાં આગળ સરવાળો થયો છે ત્યાં આગળ બાદબાકી, તો આ એટી જે છે ને, આ એટી નું પારિમાણિક સૂત્ર એ વી નું પારિમાણિક સૂત્ર સરખું જ હોય, એટલે એટી નું v0 જેટલું હોય, એટી નું v જેટલું હોય અને એટી નું આખા પદ જેટલું હોય, દરેક પદના સૂત્ર સરખા જ હોય, દરેક પદના પારિમાણિક સૂત્ર સરખા, એટલે દરેકની વચ્ચે સરવાળો થયો છે અને આપેલું સમીકરણ યથાર્થ છે। તો હવે એટી નું શોધવું હોય તો કોઈની બી જોડે સરખાઈ દો, તો આપણે હું અહીંયા સરખાવું છું, તો ભાઈ કે આ ડાબી બાજુનું જે પદ છે ને v, તો ભાઈ v નું પારિમાણિક સૂત્ર, v નું પારિમાણિક સૂત્ર ઇઝ ઇક્વલ ટુ એટી નું પારિમાણિક સૂત્ર, આ બંનેના પારિમાણિક સૂત્ર સરખા જ હોય, v નું પારિમાણિક સૂત્ર બરાબર એટી નું, કારણ કે આ પદ, આ પદ, આ પદ અને આ દરેકના સૂત્ર સરખા, એટલે તમારે કોની જોડે સરખાવવાનું, જેનું આપણને ખબર એની જોડે સરખાઈ દો। તો v નું સૂત્ર અને એટી નું સૂત્ર સરખું છે। ચલો v એટલે અહીંયા વેગ આપેલો, અંતિમ વેગ, વેગ એટલે એનું સૂત્ર મીટર પર સેકન્ડ આવે। ચલો મીટર પર સેકન્ડ એટલે એનું પારિમાણિક સૂત્ર હશે m0 l1 અને t-1, એનું શોધવાનું છે। અહીંયા આગળ આ t સમય છે, સમયનું પારિમાણિક સૂત્ર m0 l0 અને t1 થાય। હવે એને કરતા બનાવી દો, કારણ કે એ શોધવાના છે, તો આખા સૂત્રને અહીંયા છેદમાં લઈ લઈએ, તો માટે આવશે m0 l1 અને t-1, અહીંયા થઈ છેદમાં m0 l0 અને t1। હવે આનું સાદુરૂપ આપી દો, તો અહીંયા થઈ જશે m0, આ l1, આ t1 જે છે ને પ્લસ છે ઉપર જશે, આ પ્લસ ઉપર જાય એટલે -1 થઈ જાય, એટલે ઉપર ઓલરેડી -1 છે જ, એટલે -1 અને -1 એટલે કેટલા થશે -2। તો આવી રીતે આપણને એ નું પારિમાણિક સૂત્ર આવી ગયું।
તમને એવું લાગે છે કે અહીંયા આગળ આ v ને તમે આ v0 બરાબર b at લખી શકો, તમારે સૂત્ર સરખા જ છે, આખા પદ જોડે સરખી શકો, પણ અહીંયા b નું નથી ખબર એટલે આને આપણે સરખાવવાથી આપણને એનું નહીં મળે, એટલે v ને તમે at સાથે સરખાઈ શકો, v0 ને b at સાથે સરખાઈ શકો, અને આ b વાળા પદને b at સરખાઈ શકો તો પણ આપણને મળે, પણ b વાળા પદમાં તકલીફ શું થાય કે b નું ખબર નથી આપણને, એટલે આપણે એને સરખાવતા નથી, તો આવી રીતે એનું આવી ગયું. હવે રહ્યું b નું, તો ભાઈ b વાળું પદ વચ્ચેનું છે, તમે જોયું તો b upon t plus c નું પારિમાણિક સૂત્ર એ તમે કોઈની બી જોડે સરખાઈ શકો, કોઈને પણ જોડે સરખાઈ શકો, કોઈ બી પદ, કારણ કે દરેકના સૂત્ર સરખા હોય. હું ફરી પાછા કોની જોડે v જોડે સરખાઈ દઉં છું, કારણ કે v નું આપણને ખબર છે. તમે at જોડે બી સરખાઈ શકો, v0 જોડે બી સરખાઈ શકો, ગમે તે જોડે સરખાવો તમારો જવાબ સરખો આવે. હવે અહીંયા આગળ જ્યાં આગળ પ્લસ હોય બંનેના સૂત્ર સરખા એટલે કોઈ એકનું જ લખવાનું છે, એટલે t નું લખો એટલે સમય સેકન્ડ જ છે એનો એકમ, તો c નું પણ સેકન્ડ જ થાય, બંનેના નહીં લખવાના, એકનું જ લખવાનું. તો માટે b ચલો t plus c માં તો એનો c નું અને t નું સરખું આવ્યું એટલે સેકન્ડ થઈ જશે, એનું આપણે ડેરિવેશન કર્યું m0 l0 અને t1. ચલો વેગનો આવશે સૂત્ર મીટર અપોન સેકન્ડ, તો મીટર એટલે l1, સેકન્ડ એટલે t-1, બરાબર. પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ, માટે b ને કરતા બનાવો તો આખા પદને અહીંયા લઈ લઈએ, તો માટે આવશે m0 l0 અને t1 અને ઇન્ટુ m0 l1 અને t-1. હવે એનું સાદુરૂપ આપી દો તો ભાઈ m0 l1, હવે આ 1 અને -1 કેન્સલ થઈ t0, તો માટે b નું સૂત્ર આવી ગયું b ઇઝ ઇક્વલ ટુ m0 l1 અને t0. તો આવી રીતે આ ત્રણેય અચળાંકના પારિમાણિક સૂત્ર આવી રીતે મેળવી શકાય. તો યથાર્થતાની અંદર આ બીજી મેથડ થશે બે કે કોઈ પણ આપણે યથાર્થ સમીકરણ હોય તો આવી રીતે આપણે અચળાંકના સૂત્ર મેળવી શકાય. યથાર્થને હોય તેની અંદર સરવાળો બાદબાકી જ્યાં પણ થયેલા હોય એના તમારે પારિમાણિક સૂત્ર સરખાઈ દેવાના, બરાબર. એ બંને પદના સૂત્ર સરખા જ હોય તો આવી મેથડ આપણે દાખલો ગણી શકાય છે, બરાબર. તો આ જે કહેવાય કે ગયા વખતે એક દાખલો બાકી હતો, હવે આજે આપણે જે છે ત્રીજી મેથડ લઈશું પારિમાણિક સૂત્રની યથાર્થતા ઉપરથી. ધ્યાન આપજો, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને સમજો. ટાઈપ 3 આ ત્રીજા ટાઈપના દાખલા છે. ભૌતિક રાશિનું અન્ય રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું. એટલે આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને સમજો ભાઈ, પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આ મેળવવાનું છે, એટલે આની અંદર પણ પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ, બરાબર. પારિમાણિક સૂત્ર આવડે અથવા એકમ આવડે તો આ મેથડ કરી શકો. લગભગ આ મેથડનો આપણે એક દાખલો પૂછાતો હોય છે, એટલે આ મેથડ અગત્યની છે. 3 માર્ક્સની અંદર આ દાખલો પૂછાઈ શકે. એટલે મેથડનું નામ એવું છે ભૌતિક રાશિનું અન્ય રાશિ સાથે સંબંધ દર્શાવતું સૂત્ર મેળવવું, પણ કોનો ઉપયોગ કરીને? પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને. હવે આમાં કેવા દાખલા પૂછાય છે તો મેં એવા એકાદ બે દાખલા લીધેલા છે, તમે આખી રકમ સમજજો અને એના સ્ટેપને અનુસરશો એટલે આખું મેથડ ખબર પડશે, બરાબર. ધ્યાનથી સમજજો, બરાબર. કોઈ સ્ટેપમાં તકલીફ હોય તો મને કહેજો, આખો દાખલો તમારે બરાબર ધ્યાનથી સમજવાનો, પછી આખો દાખલો ફરી વખત ના સમજાવાય, બરાબર. તો કોઈ સ્ટેપમાં તકલીફ હોય તો તમારે કહેવાનું, તો સમજી લેજો. આના 3 સ્ટેપ છે, આપણે 3 સ્ટેપ મુજબ આ દાખલો કરીશું. પહેલા રકમ સમજી લો કેવો દાખલો પૂછાઈ શકે. તો રકમમાં તમને કીધેલું છે વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે લાગતું કેન્દ્રગામી બળ એટલે F એ પદાર્થના દળ, ઝડપ અને વર્તુળ માર્ગની ત્રિજ્યા પર આધારિત છે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર મેળવો, બરાબર. કેન્દ્રગામી બળનું સૂત્ર મેળવો તો સમજો અહીંયા આગળ ભાઈ, વર્તુળાકાર ગતિ કરતા પદાર્થ માટે લાગતું કેન્દ્રગામી બળ F, બરાબર. કેન્દ્રગામી બળ F એ પદાર્થના દળ, ઝડપ અને ત્રિજ્યા પર આધારિત છે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર મેળવવાનું, એટલે પહેલા દાખલાઓ ઉપર તમારે એવું નક્કી કરી નાખવાનું કે કોનું સૂત્ર મેળવવાનું છે. તો તમને અહીંયા રકમમાં તો તમને આપેલું જ છે, તો ભાઈ કોનું સૂત્ર મેળવવાનું છે? ભાઈ કેન્દ્રગામી બળનું સૂત્ર મેળવવાનું છે, બરાબર. કેન્દ્રગામી બળનું સૂત્ર આપણે મેળવવાનું છે. તો હવે સ્ટેપ નંબર 1 આપણને ખબર પડી ગઈ કોનું સૂત્ર મેળવવાનું છે? ભાઈ કેન્દ્રગામી બળનું. હવે સ્ટેપ નંબર 1 માં આવું કરવાનું, આવો દાખલો પૂછાય તો
આ કેન્દ્રગામી બળ કોના પર આધાર રાખે છે શોધી નાખો. રકમમાં તમને આપેલું હોય આ કેન્દ્રગામી બળ કોના પર આધારિત છે એ શોધી નાખો. તમને રકમમાં લખેલું, તમે જો વાંચો રકમ બરાબર વાંચો. કેન્દ્રગામી બળ F એ લખેલું છે ભાઈ. કેન્દ્રગામી બળ F એ પદાર્થના દળ, ઝડપ અને ત્રિજ્યા પર આધારિત છે. એટલે આપણને એવું ખબર પડી કેન્દ્રગામી બળ અહીંયા 3 વસ્તુ પર આધારિત છે. વધુ 5 રાશિ પર આધારિત હોય તો આપણે એનું સમીકરણ મેળવી શકીએ. આની એક મર્યાદા છે. વધુ 5 એક ભૌતિક રાશિ પર આધારિત હોય તો આપણે એનું સમીકરણ આ રીતે મેળવી શકીએ. આ એની મર્યાદા છે. તો અહીંયા આગળ કીધેલું છે ભાઈ આ કેન્દ્રગામી બળ એ 3 વસ્તુ પર આધારિત છે. તો પહેલા સ્ટેપમાં કરવાનું શું, કેન્દ્રગામી બળ F એ જેટલા પર આધારિત એને તમારે ચલનમાં લખવાનું. તો ભાઈ પહેલી વસ્તુ શેના ઉપર આધારિત છે જોઈ લો, પદાર્થના દળ m. બીજું શેના ઉપર આધારિત છે, F ચલે છે, ઝડપ v. અને ત્રીજું આધારિત છે F ચલે છે, ત્રિજ્યા. જેટલી પણ ભૌતિક રાશિ પર આધારિત હોય એને તમારે આવી રીતે ચલનમાં લખવાની. તો ભાઈ પદાર્થના દળ m, ઝડપ v અને ત્રિજ્યા r પર આધારિત છે. દળ m, ઝડપ v અને ત્રિજ્યા r પર આધારિત છે. એટલે F ચલે છે m, F ચલે છે v અને F ચલે છે r. જેટલા પર આધારિત હોય એને તમારે લખી નાખવાના. બરાબર. હવે ધ્યાન આપો. હવે આને આપણે પરિમાણ શોધવાના હોય. પરિમાણ એટલે પેલી ઘાત m1. બરાબર. કોઈ બી પારિમાણિક સૂત્ર લખો છો તો આની અંદર આવી રીતે લખ્યું હોય m1 L1 t - 2. તો આ એના પરિમાણ કહેવાય. આ એના શું કહેવાય, પરિમાણ કહેવાય. આ ઘાત લખી છે એને શું કહેવાય, એના પરિમાણ. તો આપણે પરિમાણ આ જે છે ને, આ દળ, આ વેગ અને r ના પરિમાણ કેટલા છે શોધવાના છે આ દાખલામાં. તો આપણને ખબર નથી કેવું છે, m નું પરિમાણ કેટલું છે, r નું પરિમાણ કેટલું છે, v નું પરિમાણ કેટલું, એ આપણે શોધવાનું. તો ધારી લઈએ આનું પરિમાણ છે ધારો કે a, આનું પરિમાણ છે ધારો કે b, આનું પરિમાણ છે ધારો કે c. બરાબર. એટલે abc નું મૂલ્ય છે ને આપણને કોઈક વાસ્તવિક સંખ્યા મળશે. એટલે કોઈક સંખ્યા મળશે અને એનું બિલોંગ્સ ટુ r. r તમને ખબર હોય કે વાસ્તવિક સંખ્યાનો ગણ છે. જેવું તમે 9મા 10મામાં આવું જ લખતા હતા. બરાબર. એટલે આપણે આવું લખો ના લખો ચાલે, પણ આપણે યાદ રાખવાનું આનું જે સંખ્યા કેવી મળશે, વાસ્તવિક સંખ્યા. આપણે શોધવાનું છે abc શોધવાનું છે. એટલે પહેલું સ્ટેપ બધાને ખબર પડી ગઈ. રકમમાંથી તમારે એવું શોધી નાખો કે આપેલી ભૌતિક રાશિ શેના ઉપર આધારિત છે. તો ભાઈ કે દળ પર આધારિત છે. અહીંયા મેં લખેલું જ છે, દળ, ઝડપ અને ત્રિજ્યા. તો m ની a ઘાત, v ની e b ઘાત, r ની c ઘાત પર આધારિત છે. હવે ત્રણેયને જોડે લખી નાખો. તો F ચલે છે, ત્રણેયને જોડે લખી નાખવાનું, m ની a ઘાત, v ની b ઘાત અને r ની c ઘાત. હવે શું કરવાનું, અહીંયા આગળ તમે ચલન દૂર કરો ને, આ ચલન કહેવાય. આ ચલન દૂર કરો એટલે અચળાંક મૂકવો પડે. આપણને ખબર નથી અચળાંકનું મૂલ્ય આના ઉપરથી મળે નહીં. ધારી લઈએ કે કે અચળાંક મૂક્યો મેં. કે અચળાંક છે, કોઈ બી મૂકી શકો, પણ આપણે કે મૂકવાનું. તો કે m ની a ઘાત, v ની b ઘાત અને r ની c ઘાત. તો આને હું કહી દઉં, હવે આપણું મળી ગયું ઇક્વેશન નંબર 1, જ્યાં કે જે છે ને અચળાંક છે. એ અચળાંકની કિંમત આ મેથડ ઉપરથી આપણે મળે નહીં. દાખલામાં તમને આપેલી હોય તો લેવાની, બાકી તો એને શું લખવાના, કે અચળાંક જ રાખવાના. તો આ દાખલાનું પહેલું સ્ટેપ થઈ ગયું. પહેલા સ્ટેપમાં ફરી વખત હું રિપીટ કરું છું કે દાખલાની અંદર જે ભૌતિક રાશિનું સૂત્ર શોધવાનું હોય એ ભૌતિક રાશિ શેના પર આધારિત છે તમે શોધી દો. તો m ની a ઘાત એટલે દળ પર આધારિત છે, વેગ પર કે ઝડપ પર અને ત્રિજ્યા. તો એને ચલનમાં લખી નાખો. પછી ત્રણેયને કે ચારે જે બી ભૌતિક રાશિ એને તમે જોડે લખી નાખો અને એક સમીકરણ બનાવી દો. આ એનું પહેલું સ્ટેપ થયું. હવે બીજું સ્ટેપ, સ્ટેપ નંબર 2. બંને બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુ, બંને બાજુ દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મુકતા. બરાબર. આ બીજું સ્ટેપ છે. દરેક ભૌતિક રાશિના તમે પારિમાણિક સૂત્ર મૂકી દો. આ એનું બીજું સ્ટેપ. હવે દરેકના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. ચલો, F છે ને કેન્દ્રગામી બળ, પણ બળ કેન્દ્રગામી બળ એટલે બળનું સૂત્ર તમારે મૂકવાનું. બળ એટલે ગમે તે હોય, ગુરુત્વાકર્ષી બળ ગમે તે હોય, પણ એ બળનું સૂત્ર જ આવે.
તો ભાઈ બળનો એકમ છે ન્યૂટન, તો અહીંયા હું પહેલા દરેકના સૂત્ર લખી નાખું. તો ભાઈ બળનો એકમ છે ન્યૂટન અને માટે એનું સૂત્ર આવશે m1, આ સૂત્ર આવડવા જોઈએ બધાને, m1 L1 અને T-2 આ બળનું સૂત્ર છે. ચલો બીજી ભૌતિક રાશિ છે m એટલે દળ, તો ભાઈ દળનો એકમ કિલોગ્રામ છે, તો કિલોગ્રામ એટલે m1 જ આવે, બાકી બધું 0 છે, L0 T0. ઝડપનો એકમ મીટર અપોન સેકન્ડ, તો મીટર આવે એટલે L1 અને સેકન્ડ આવે એટલે T-1. અને r ત્રિજ્યા, ભાઈ ત્રિજ્યાનો એકમ મીટર જ આવે ભાઈ, કારણ કે ત્રિજ્યા છે અંતર છે અને અંતરનો એકમ મીટર આવે એટલે m0 L1 અને T0. તમે દરેકના સૂત્ર અહીંયા મૂક્યા. હવે આ સમીકરણમાં કિંમત મૂકી દો, દરેકના પારિમાણિક સૂત્રની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકો. તો આપણે સમીકરણ લખીએ છીએ, પહેલા ધ્યાન આપજો. f is equal to k m ની a ઘાત v ની b ઘાત r ની c ઘાત, બરાબર. ચલો આ બાજુ હું મૂકી દો, f એટલે બળ, તો બળનું સૂત્ર છે આપણી જોડે m1 L1 T-2. k ને આપણે એમને એમ રાખીશું, k નું કોઈ સૂત્ર આપણને મળે નહીં. ચલો દળનું સૂત્ર તમે જોઈ લો, m1 ખાલી m1 લખો તો બી ચાલે, L0 T0 નથી લખતા ચાલે. એની કેટલી ઘાત છે? a ઘાત છે, જોઈ લો છે a ઘાત અહીંયા. ચલો v એનું સૂત્ર છે L1, m0 ના લખો ચાલે, જે 0 એ લખવાની જરૂર નથી. એની કેટલી ઘાત છે? b ઘાત. અને ત્રિજ્યા જે છે એ છે L1, એની કેટલી ઘાત છે? c ઘાત. બરાબર. તમે આ દળ છે એની a ઘાત, આ ઝડપ છે એની b ઘાત અને આ ત્રિજ્યા છે એની c ઘાત છે, બરાબર. તો હવે ધ્યાન આપજો. હવે આ આપણે સૂત્ર મૂક્યા, આ આપણી ડાબી બાજુ હતું જે બળનું સૂત્ર છે m1 L1 T-2. અહીંયા આગળ છે k. ચલો હવે આને આપણે ઘાત સાથે ગુણી દો, આ 1 ગુણ્યા a કરો એટલે કેટલા થઈ જશે? a. m ની કેટલી ઘાત આવશે? a ઘાત. આ 1 ગુણ્યા a કરશો એટલે m ની a ઘાત. હવે આ b ને આ બંને જોડે ગુણવાના, આ બંને જોડે ગુણવાના છે એટલે l ની b ઘાત અને t ની પણ માઇનસ b ઘાત, અને અહીંયા આવી જશે l ની c ઘાત. આ ઘાતને ગુણી નાખો, m ની a ઘાત, આ l ની b, t ની માઇનસ b અને l ની c ઘાત. આવું થઈ ગયું. હવે આ જમણી બાજુ જેનો જેનો આધાર સરખો છે ને એના ઘાતનો સરવાળો કરો, તો m ની કેટલી ઘાત છે? a. તો k m ની કેટલી ઘાત આવશે? એક જ પદ છે. હવે જોઈ લો l વાળા કેટલા પદ છે તમે જોઈ લો. l વાળા આપણી જોડે બે પદ છે. l વાળું આ પણ એક પદ છે, l ની b ઘાત અને l ની c ઘાત. આ બંનેના આધાર સરખા તો ઘાતનો સરવાળો થશે. l ની કેટલી ઘાત આવશે? b પ્લસ c. આધાર સરખા ઘાતનો સરવાળો, અને t ની એક જ ઘાત છે માઇનસ b. અને આ ડાબી બાજુનું પદ છે m1 L1 અને T-2. બરાબર. આ થઈ ગયું, આ બીજું સ્ટેપ થઈ ગયું. બંનેના સૂત્ર મૂક્યા, એમના જેટલે બી ઘાત હતા તેને ગુણી નાખ્યા, આધાર સરખો તેનો સરવાળો કર્યો. અને છેલ્લું સ્ટેપ આ દાખલાનું, એટલે આપણને ABC ની કિંમતો મળી જાય. બંને બાજુ, બરાબર, બંને બાજુ ઘાતાંકને સરખાવો. બરાબર, ઘાતાંકને સરખાવતા એટલે તમારે શું કરવાનું? m ની જેટલી આ ઘાત હોય ને, ધ્યાન આપજો, આ m ની અહીંયા a ઘાત છે, તો આ ડાબી બાજુ m ની જેટલી ઘાત એને સરખાઈ દો. l ની જેટલી ઘાત હોય એની જોડે સરખાવો, અને t ની જેટલી ઘાત હોય એની જોડે સરખાવો. તો તમે જો m ની અહીંયા a ઘાત છે, તો અહીંયા a બરાબર કેટલા લખી નાખો? 1 લખી નાખો. a ઘાત બરાબર કેટલા લખી નાખો? 1. અહીંયા આગળ m ની a ઘાત છે, બરાબર. m ની કેટલી ઘાત છે? a ઘાત છે. સમજો, m ની અહીંયા a ઘાત છે, તો a બરાબર અહીંયા m ની કેટલી થઈ જશે? 1 થઈ જશે. જોઈ લો, m ની અહીંયા 1 થઈ જશે. અહીંયા m ની a ઘાત, અહીંયા આગળ a બરાબર કેટલા આવશે? 1. એટલે m ની જોડે m ને સરખાવો. હવે l ની જોડે l ને સરખાવો. l ની અહીંયા કેટલી ઘાત છે? b પ્લસ c. અહીંયા કેટલી છે? 1 છે. તો આપણે લખી શકાય b પ્લસ c ઇઝ ઇક્વલ ટુ આવશે 1. અહીંયા આવશે માઇનસ b. માઇનસ b, અહીંયા t ની કેટલી ઘાત છે? -2. એટલે માઇનસ b ઇઝ ઇક્વલ ટુ -2. અને માટે આના ઉપરથી તમને b મળી જાય, જો માઇનસ માઇનસ ઉડી જાય એટલે b બરાબર કેટલા આવી જશે? 2. b બરાબર કેટલા આવી જશે? અહીંયા 2. a બરાબર 1 આવી ગયા. હવે c રહ્યા, તો આ b ની કિંમત આ સમીકરણ મૂકી દેવી, b પ્લસ c બરાબર 1 માં.
તો જો b પ્લસ c બરાબર 1 માં મૂકી દો b ની કિંમત. b ની કિંમત આવી 2 અને c ઇઝ ઇક્વલ ટુ 1, તો આ 2 અહીંયા જશે તો c બરાબર કેટલા આવી જશે -1. તો આવી ગયા તમારે એ આન્સર આવી ગયો, બી આવી ગયો અને સી આવી ગયો. એટલે વાત પતી ગઈ, દાખલો અહીંયા પતી ગયો. તો હવે ખાલી તમારે શું કરવાનું, સમીકરણ 1 માં કિંમત મૂકવાની છે. બરાબર, સમીકરણ 1 આપણી જોડે હતું, એમાં એબીસી ની કિંમત મૂકી દો. સમીકરણ 1 માં એબીસી ની કિંમત મૂકો એટલે f ઇઝ ઇક્વલ ટુ કે m ની a ઘાત, a ઘાત કેટલી આવી 1 આવી ગઈ, v ની b ઘાત કેટલી આવી 2, અને અહીંયા આગળ c ની કેટલી ઘાત આવી ગઈ -1, અને માટે કે અહીંયા આપણો આન્સર આવી ગયો mv², અને r -1 છે ને એટલે છેદમાં લખી નાખો એટલે કેટલા આવી જશે 8. તો આ જે સૂત્ર આવી ગયું આપણું થઈ ગયું કેન્દ્રગામી બળનું સૂત્ર, જે આપણે પારિમાણિક સૂત્ર ઉપરથી શોધ્યું. અહીંયા એ લોકોએ રકમમાં જો k ની કિંમત આપેલી હોય તો લેવાનું, બાકી નહીં લેવાના, k ને એમને એમ રાખવાના. અહીંયા હું લખું છું કે k ની કિંમત 1 હોઈ શકે તો જ, બાકી k ની કિંમત આના ઉપરથી મળે નહીં. એ મર્યાદા છે પારિમાણિક સૂત્રની કે ભાઈ કે આવા અચળાંકની કિંમત આપણે અહીંયા મેળવી શકતા નથી. બરાબર, તો આ જે સૂત્ર બની ગયું આપણું કેન્દ્રગામી બળનું સૂત્ર છે. એટલે આટલા સ્ટેપને અનુસરો તો તમારો આન્સર આવી જાય. એટલે પહેલું સ્ટેપ ફરી વખત હું આખું એક્સપ્લેન કરી દઉં છું, ધ્યાન આપજો. તો તમારે કોનું સૂત્ર મેળવવાનું એ પહેલા રકમમાંથી શોધવું પડે. તો કેન્દ્રગામી બળનું સૂત્ર હવે તમને લખેલું છે ભાઈ કેન્દ્રગામી બળ કોના ઉપર આધારિત છે, તો ભાઈ કે પદાર્થના દળ, ઝડપ અને ત્રિજ્યા. તો તમારે એને ચલનમાં લખી નાખો. પહેલું સ્ટેપ શું, ચલનમાં લખી નાખો. f ચલે છે m ની a ઘાત, f ચલે છે v ની b ઘાત અને f ચલે છે r ની c ઘાત. આ વધુ 5 હોય તો આપણે લખી શકાય, મેળવી શકાય, બાકી એનાથી વધારે તો મેળવી ના શકાય. હવે ત્રણેયને જોડે લખી નાખો, m ની a ઘાત, v ની b ઘાત, r ની c ઘાત. બરાબર, તો f બરાબર ચલન દૂર કરે એટલે k, m ની a ઘાત, v ની b ઘાત અને r ની c ઘાત, જ્યાં આગળ k સૂચકાંક છે. આ એનું પહેલું સ્ટેપ થઈ ગયું. હવે બંને બાજુના આપણે પારિમાણિક સૂત્ર મૂકવાના. પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. અહીંયા બળનું મૂકી દો, અહીંયા બળનું મૂકો, અહીંયા દળનું મૂકો, વેગનું મૂકો અને r નું મૂક્યા. હવે સાદુરૂપ આપવાના, ઘાતો ગુણવાને, m ની a ઘાત, l ની b, ધ્યાન આપજો, આ b ને ગુણ્યા t ની -b અને l ની c. બરાબર, હવે જેના આધાર સરખા હોય તો m તો એ જ છે, પહેલા m લખો. હવે l વાળા બે પદ છે, l b અને l c, તો સરખા આધાર એટલે ઘાતોનો સરવાળો થશે t ની -b. હવે બંને બાજુના ઘાત સરળ, એટલે m ની જોડે m ની ઘાત સરખાવો. ડાબી બાજુ જે m ની ઘાત હોય એને જમણી બાજુ m ની ઘાત સરખાવો. અહીંયા m ની a છે તો અહીંયા કેટલા 1, તો a બરાબર 1 આવી ગયો. અહીંયા l ની b પ્લસ c છે તો અહીંયા l ની 1, તો b પ્લસ c બરાબર 1 સમીકરણ મળી ગયું. t ની અહીંયા -b છે તો અહીંયા -2, તો b -b વાળા -2, તો b બરાબર આપણો આન્સર કેટલો આવી ગયો 2 આવી ગયો. હવે રહ્યો ખાલી c શોધવાનો, તો c ની કિંમત b ની કિંમત મૂક એટલે c મળી જાય, તો આપણો સૂત્ર મળી જશે. તો આવી રીતે આપણે દાખલો ગણી શકાય. બરાબર, હવે બીજો એક દાખલો જોઈ લેજો. આ બી અગત્યનો દાખલો છે, તો તમે જોઈ લો. આની અંદર આ જ સ્ટેપને આપણે અનુસરીશું, ધ્યાન આપજો. ચલો, મુક્ત પતન કરતા પદાર્થનો વેગ v એ ઊંચાઈ h, ગુરુત્વ પ્રવેગ g પર આધારિત હોય તો વેગનું સૂત્ર મેળવો. એટલે આપણે આના ઉપરથી મેળવવાનું છે કોનું, વેગનું સૂત્ર. તો હવે જોઈ લો, રકમની અંદર વેગ કોના ઉપર આધારિત છે પહેલા લખી નાખો. એટલે સ્ટેપ નંબર 1, તો ભાઈ કે વેગ શેના ઉપર આધારિત છે, તો ભાઈ વેગ કોના ઉપર આધારિત છે, ઊંચાઈ h, ગુરુત્વ પ્રવેગ g, બે વસ્તુ પર આધારિત છે. એટલે v ચલે છે h અને v ચલે છે g. v ચલે છે h અને v ચલે g. ઘણી વખત આપણે h g ને પહેલા લખવાના, h ને પછી, તો સૂત્ર સરખું જ આવે, એમાં કોઈ ફેરફાર આવે નહીં. તો બે વસ્તુ પર આધારિત, ઊંચાઈ અને g પર આધારિત છે. હવે આના શું કરે, આની ઘાત કેટલી લેવાની, a ઘાત, અને આની કેટલી લેવાની, b ઘાત. આ ab ના મૂલ્ય આપણને ક્યાં મળશે, વાસ્તવિક સંખ્યા મળશે. એટલે ab બિલોંગ્સ ટુ r, વાસ્તવિક સંખ્યા મળશે. હવે બંનેને જોડે લખી નાખો, તો v ચલે છે h ની a ઘાત અને g ની b ઘાત. ચલન દૂર કરો એટલે અચળાંક મૂકવો પડે, એને તમારે કહી દેવાનું કે, એટલે પહેલું સ્ટેપ આ પતી ગયું. અહીંયા h ની a ઘાત, g ની b ઘાત, એટલે જેટલી પણ ભૌતિક રાશિ ઉપર આધારિત હોય એના ઉપર તમારે લખી નાખવાનું. આ પહેલું સમીકરણ બની ગયું. જેટલી પણ, અહીંયા બે જ હતી તો h ની a ઘાત અને g ની b ઘાત. આ પહેલું સ્ટેપ પતી ગયું, કે અચળાંક છે. હવે બીજું સ્ટેપ, બંને બાજુ આપણે પારિમાણિક સૂત્ર મૂકવાના છે. તો સ્ટેપ નંબર 2, સ્ટેપ નંબર 2 માં પારિમાણિક સૂત્ર મૂકતા બંને સાઈડ. બરાબર, પારિમાણિક સૂત્ર મૂકતા બધાના પારિમાણિક સૂત્ર આવડવા જોઈએ. તો વેગનું તો આપણને એકમ ખબર જ છે ભાઈ, મીટર અપોન સેકન્ડ થાય. ચલો, મીટર એટલે m0, l1 અને t-1.
ચલો h એટલે ઊંચાઈ, ઊંચાઈ એટલે એનો એકમ મીટર જ આવે અને માટે ખાલી L1 જ થશે, m0 L1 t0. હવે g ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગ જ કહેવાય, g પ્રવેગ જ કહેવાય અને પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર થાય અને માટે m0 L1 અને t-2 થઈ જશે. હવે આ સૂત્ર આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દેવાના. એટલે સ્ટેપ નંબર 2 આપણે સમીકરણમાં પારિમાણિક સૂત્ર આપણે મૂકી દઈએ છે બંને સાઈડ, h ની a ઘાત અને g ની b ઘાત. ચલો મૂકી. હવે તો વેગનું સૂત્ર છે મૂકીશું m0. ચલો ભાઈ વેગનું સૂત્ર આપણે મૂકી દઈશું m0 L1 અને t-1. k નું તો કશું મૂકવાનું જ નહીં, બરાબર. k નું તો આપણે કશું મૂકવાની જરૂર નથી, બરાબર. તો k નું તો એઝ ઇટ ઇઝ રાખવાનું છે, બરાબર. h ઊંચાઈનું આપણે મૂકી દઈશું, જોઈ લો ખાલી શું છે L1 જ છે, બરાબર. એટલે એની કેટલી ઘાત થશે a ઘાત. હવે પ્રવેગનું તમે જોઈ લો m0 L1 અને t-2 અને એની કેટલી ઘાત થશે b ઘાત, બરાબર. પડી ખબર એટલી વસ્તુ? તો તમે જોઈ લો અહીંયા આગળ આવશે L ની a ઘાત m0 L1 t-2 સૂત્ર મૂકો. હવે આનું સાદુરૂપ આપી દો કે L ની કેટલી ઘાત હશે, a ને અહીંયા ગુણી નાખો એટલે a ઘાત, બરાબર. અહીંયા આવશે, બરાબર. L ની કેટલી ઘાત આવશે, L ની અહીંયા આગળ આવી જશે b ઘાત, બરાબર. m તો 0 છે અને t ની કેટલી ઘાત આવી જશે -2b, બરાબર. તો ધ્યાન આપજો, આ a ને અહીંયા ગુણ્યા આ 0 તો અહીંયા થઈ ગયા, આ L ની b ઘાત t ની -2b થઈ ગયું. હવે જોઈ લો તો k, હવે સરખા આધારવાળા પદો કયા છે તો તમે જોઈ લો L ની a ઘાત, ધ્યાન આપજો અહીંયા આગળ સરખા આધારવાળા પદો કયા છે તો તમે જોઈ લો L ની a ઘાત છે અને L ની b ઘાત. m તો છે નહીં, m વાળું એકે પદ નથી, એટલે m કેટલા લખી નાખવાના 0. L ની કેટલી ઘાત આવી જશે a પ્લસ b, આધાર સરખો ઘાતનો સરવાળો, અને t ની -2b ઘાત. અને અહીંયા આવશે m0 L1 અને t-1, બરાબર. હવે શું કરવાનું છે, બંને સાઈડ ઘાતાંકને સરખાઈ દો. સ્ટેપ નંબર 3, બરાબર. આ આપણું તો સ્ટેપ નંબર 3, બરાબર. તો ઘાતાંકને સરખાવતા બંને બાજુ આપણે ઘાતાંકને સરખાઈ દઈએ છીએ. ચલો ઘાતાંકને સરખાઈશું તો અહીંયા આગળ m ની, m તો 0 એટલે સરખાવવાની કોઈ જરૂર છે નહીં, m બંને બાજુ 0 છે. હવે L ને અહીંયા a પ્લસ b છે તો અહીંયા કેટલા છે 1 દેખાય છે, તો તમે જોઈ લો તો સમીકરણ શું બનશે a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1. આને હું કહીશું સમીકરણ નંબર 1. અહીંયા t ની કેટલી -2b ઘાત છે, બરાબર. -2b ઘાત છે અને અહીંયા આવશે -1, આ t ની -2b ઘાત છે, અહીંયા આગળ કેટલી છે -1 ઘાત છે, એટલે -2b બરાબર -1. તો આના ઉપરથી b મળી જશે ને, જો આ 1 2 છેદમાં જતા રહે, બંને બાજુ માઇનસ કેન્સલ, એટલે b બરાબર કેટલા આવી જશે 1/2. આ b ની કિંમત આમાં મૂકી દો a પ્લસ b માં, તો a મળી જશે, તો અહીંયા મૂકવાના 1/2 અને ઇઝ ઇક્વલ ટુ 1, તો માટે 1 માઇનસ 1/2, તો માટે 1 માંથી 1/2 જશે એટલે 1/2, તો a બરાબર કેટલા આવી ગયા 1/2. એટલે a ને b શોધવાના હતા. તો બસ હવે આપણે સમીકરણ 1 માં કિંમત મૂકી દો, તો સમીકરણ 1 આવી રહ્યું આપણું, જોઈ લો. તો માટે v ઇઝ ઇક્વલ ટુ k, h ની a ઘાત હતી અને g ની b ઘાત હતી, તો માટે અહીંયા આપણે h ની a ઘાત કેટલી આવી ગઈ 1/2 અને g ની પણ કેટલી આવી ગઈ 1/2. 1/2 ઘાત એટલે વર્ગમૂળ થાય ભાઈ, બરાબર. વર્ગમૂળ એટલે શું થાય, વર્ગમૂળ એટલે 1/2 ઘાત, એટલે બંનેની hg. એટલે સમીકરણ આપણે બની ગયું કે વર્ગમૂળમાં h * g. આવી રીતે આપણે વેગનું સમીકરણ આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને મેળવી શકાય, બરાબર. આ 3 સ્ટેપને અનુસરો એટલે તમે કોઈ પણ દાખલો ગણી શકો.